જય માતાજી મિત્રો, નમસ્કાર। અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું વાત કરીશ સેજલબેન પંચાલની કે જેઓનું અવસાન થયું છે હમણાં તાજેતરમાં જ। તો મિત્રો, તેમનું અવસાન 21/4 થયું હતું અને એમનો એક વિડીયો વાયરલ થયો છે। તો એ વિડીયો હું તમને બતાવીશ કે મા દીકરી વચ્ચેનો કેટલો પ્રેમ છે અને એ લોકો પાટણ પ્રોગ્રામમાં જાય છે અને એ વિડીયો બનાવેલો છે। તો હું તમને એ વિડીયો બતાવીશ અને ખરેખર એ વિડીયો જોઈને તમારી આંખમાંથી આંસુ આવી જશે, કારણ કે મા દીકરી વચ્ચેનો એટલો પ્રેમ છે કે તમે જોઈને ખરેખર રોઈ જશો। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો મિત્રો। તો મિત્રો, સેજલબેન પંચાલનો સ્વભાવ બહુ સરસ હતો અને તેઓ તેમની દીકરીને બહુ જ પ્રેમ કરતા મિત્રો। સૌથી વધારે તેઓ તેમની દીકરીનું ધ્યાન રાખતા અને એવા મોટા મોટા કલાકારો કે જે છે મહેશ વણઝારા છે, પછી યુવરાજ સુવાળા છે, એમના જોડે પણ તેમને એક્ટિંગ કરેલી છે। તો હું તમને જે વિડીયો મેં આગળ વાત કરી એ વિડીયો બતાવું છું અને આ વિડીયો એ એમની દીકરી સાથેનો છેલ્લો વિડીયો છે। તો મિત્રો, તમે આખો વિડીયો જોજો। હેલો નાયરો, ક્યાં જઈ રહ્યા છે આજે? કયા જોડે? આ શું પહેર્યું ગળામાં? હે સરસ, ઓકે। તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ પાટણ પ્રોગ્રામમાં દિવ્યાના। ક્યાં આવીશું? હેલો પાટણ, બોલો। ચલો ચલો, ત્યાં આગળ જઈએ છીએ ને। छोटो શું બેટા આયો આઈ તો એટલે હું આખી જેવી આવડે એવી પ્રાર્થના કર। મને નથી આવડતું, રાને ત્યાં નથી પણ થોડું ઘણું નહીં કહું। આખો માઇક મને આપો, આપી દઈશ બસ। ના તો થોડું એને સંભળાઈ દે એટલે પછી એ માસી ના ને તારે કાવડાનો આરામ ના હાલો ને બેટા, તો સંભળાઈ દે। ચાલ માસી ને હાલ પકડું, માસી ને એને સર બોલો તને માઇક ના આપી દે, આખું માઇક આપી દેશ। ચાલ એક કઈને બતાવી દે માસી કેના બાઈક એ તો બટા જા એડો રાને ના આપતી માઈક તો ગાતી તો શું નહીં તો પણ તમે નહીં આપો તો ગા તો ખરી તો કેવું ગાય માસી જોવો પછી તને માઈક આપો ને મારે છોડવું પડે ને તો તું કોઈ તું વાળું ગાય તો જોરદાર ગાતી હતી ગાને બેટા, રાધા વાળું ગાને, રાધા વાળું જોરદાર ગાતી ગઈ। મને રાધા કૃષ્ણ ગાને ની ગાતી હો રાધા બારીમાં જોજે નથી ગાતી રાધા ના 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 તેરા તો રાધા એક વાર કરી જોમી જોમી જમ્યો જમ્યો તારે બધાને પૂછ્યું જમ્યું બાપો પીધું નવું આવ્યું પીધું
લાડવા ખાધા. હા, એવું બધું એ ખાધું ખાધું ખાધું. ચલો ક્યાં જવું હે? ચલો हाँ? ચલો क्या? માલ કાપો. माल पिएंगे हम तो माल એવું ગા पिएंगे ચાલ હેડ. दूध पिएंगे हम तो दूध पिएंगे. मलाई की बुल्ली में दूध હા पिएंगे. હા બસ હવે અડધું વાગ્યું પોણું માઇક થઈ ગયું હવે. અને હજુ એક મસ્ત ગીત ગાઈશ તો આખું માઈક આવે શું? જોરદાર. મોઢે બેઠી ચકલી હા ચાલ ઓ આવડે? જમલ કુડું ગઈ લેડ જમલ કુડું તો આંખ મારે તો ઓલું બસ ઓલું ચક્કી હા ગાડો ચક્કી એ તો પોયમ છે એ ગીત થોડું ના ગીત નહીં. હા તો ચલો બીજું કોઈ તો આવડતું હશે ને દિલ ગાના દિલ ધડકાए सीटी बजाए बीच सड़क पे आईना में मेरा पुकारे तो करके इशारे તો લડકા આ કરો રા. મેં પોલું જોયું. તો મિત્રો સેજલબેન પંચાલ એ પ્રોગ્રામમાં પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ પ્રોગ્રામ એ પાટણમાં કરવામાં આવ્યો હતો, તો તમે જોઈ શકો છો પ્રોગ્રામ ચાલુ જ છે. ગાવા તું ગાડ એવું નતું ગા ચાલે કોઈ ખબર મમ્મી ના પાડશે આ તો ગા તો મિત્રો આ છે સેજલબેન પંચાલની દીકરી, અને તેને માઇક પકડવાનો બહુ શોખ છે. તેને કંઈ ગાવું છે પણ તે ગઈ શકતી નથી. તો જોઈએ છે આગળ શું કહે છે. તું આખી રાત ગાય તું ગા તું હી માતા તું હી પિતા પછી તો મિત્રો તમને જે બાજુમાં દેખાય છે તે સેજલબેન પંચાલના ફ્રેન્ડ છે. એ પણ એક કલાકાર જ છે અને તે બહુ સારું ગાય છે. તો હું તમને સંભળાવું એમનું ગીત. વિડીયો તમે પૂરો જોજો. ઓ મેં મન ગતિ જોતો હું ભાઈ બંધ હારે ઓટો ઘરની દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો કાળજા કકડી ઉઠ્યા જોઈ દિવાલ માથે ફોટો હું જોતી તી ફોટો એ ભરીને લાયો લોટો લાખની મારી બાંધી મોટી હાથ લાખ
મિત્રો તમને કદાચ ખબર હોય કે ના હોય પણ સેજલબેન પંચાલ તેમને કૂતરાનો બહુ શોખ છે. તેમને પાલતુ કૂતરા રાખવાનો બહુ શોખ છે. તેમના જોડે એક ડોગ પણ હતો અને અહીંયા પણ જે ડોગ છે તેના જોડે તેઓ બહુ મસ્તી કરે છે. તમે જોઈ શકો છો વિડીયામાં. કેવું તારે કઈ મમ્મી આઈડી આવી ગઈ. હા બાકી મારા આઈડિયા આવી ગયો. ના આઈડી કે તમે તું આઈ કર ને મને મારો બ્લોગ ઉતરે છે. અને આમ એને બેઠું એનો અહીંયા આવી જતું બહુ આનાથી દૂસરાને બ્લોગ નહીં કરવાનો. હવે હું ગમતી નથી લાગતી. ના એમ? અને હવકલી થઈ ગઈ હતી લ્યા. હે કઈ ગઈ તું કઈ ગઈ? બહુ મસ્ત હેલો ચાર્જિંગ આપજો ને પગું ભરે તું તો બહુ પગું ભરે. આવું ના ચાલે. એન્ડ હેન્ડશેક ભરણ છે એની હેન્ડશેક એની હેન્ડશેક અને તો કાલસે સેજલના હાથમાં ચલી ગઈ ને? ચલી જવાનું બહારનું. કેમ કે આમાં નહીં બોલવાનું. સીટ એવું સીટ સીટ તો મિત્રો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા, જેથી કરીને સેજલબેન પંચાલના આત્માને શાંતિ મળે. તો મિત્રો અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.